સમજાય કે ત્યાંય આટલી મોટી વ્યવસ્થા ચાલે, ગામવાળા જ ચલવે છે, મારી પાસે કોઈ વહીવટ નથી. આ તો મને ઠીક લાગે તો અહીંયા જે કંઈ નિમણૂક થયેલા વ્યક્તિ છે એને કહું, ભાઈ ફલાણા શહેરમાંથી આ માણસો આવ્યા હતા, એનું એડ્રેસ જુઓ તો ખરેખર એને જરૂર છે, અને એ તપાસ ઉપર આવે અને એમ કે આ બાપુ વાત સાચી છે, તો હું કહી દઉં કે ભાઈ એ દીકરીને પરણાવી દઉં, જે થાય એ તમે આપી દેજો. બાકી મારી પાસે કોઈ હિસાબ કિતાબ નથી. તો આ તો દુનિયા હે. ઘણા કે વચ્ચે ઘણા એમને કે બાપુ ડિફેન્ડર લાયા, એટલે પણ નંબર પ્લેટ ઉપર જોઈ લે ક્યાં મારા બાપાની. હવે તમને અમે કાયમ રિક્ષામાં ફરવી એ જ ગમે હું એમ. એટલે જે કંઈ સમયને અનુસંધાન, બાકી ક્યાંય આગળ વધી જવું છે ને કમાઈ લેવું, જેથી હું તો ગેરંટી આપું છું, જેથી આ ધરતી ઉપરથી જવાનું થાય ને, અને કદાચ મારા બાપ દાદા સિવાયની મારી મિલકત નીકળે એ તમામ દાનમાં આપી દેવાની, ક્યારેય નહીં. પણ મજૂરી, મહેનત મજૂરી કેમ કરું છું કે હજુ ઘણા એવા કાર્યો કરવા છે, પણ કોઈની પાસે લાંબો હાથ નથી કરવો. એટલે અને હું ચમત્કારી હોય હું આમ ના કરી નાખું, ન કરીએ હું કામ દઉં થાય. પરમાત્મા ક્યારે કે એક પગે પરમાત્મા આગળ ઉભા રહ્યા હોય અને આપણે આવવા વાળો એમ કે બાપુ મારે આ તકલીફ છે, ત્યારે અમે અમારું જે ભજન હોય ને એની સામે ગીરવે મૂકી કે અમે તો અમારા હાટું કોઈ માગ્યું નથી, પણ આવવા વાળાની વ્યાધિ શું છે અમે તો નથી જાણતા, સાચો હોય ખોટો હોય તું જાણ. અને હું તો કહું આ બેઠા બધાને લાગુ પડે. આ જે ભાવ કરીને આયા, કોઈને કોઈ ફેક્ટરીમાં નોકરી કરતું હોય છે, કોઈને 10 તારીખ આપણે મને જ દેખાય છે, કોકને જવાબ આપવાના છે, કોકની પાસે ભાડાની જોગવાઈ નથી. સમજાય ને? પણ ત્યારે જિંદગીમાં કોઈનું એહસાન ના લેતા. મરી જશો ને કદાચ એ 10,000 નું કદાચ 1 લાખ આપી દેશો ને તો એવડો જીવે ત્યાં લગીને ગણાવશે તમને. ક્યારેય ના લેતા, ક્યારેય નહીં. તમારું સોમાન ક્યારે કોઈના પગમાં ગીરવે ના મૂકતા. આ તમારા કર્મો અને તમારું જે સોમાન હોય ને, નીતિ ધર્મ, એ જ હારે આવા, બાકી કશું આવશે નહીં. આ ઘણા ન કહેતા ચેદુના સગી હાલ્યા હતા, બોર્ડ ફિનિશ થઈ ગયા, એ એવી રીતે જ થાય. રાતોરાત બંડલો ઉડાડે, રાતોરાત ઉઠી જાય. એવાથી બહુ આઘું રહેવું પડે અમારે. એટલે માફ કરજો, કદાચ ધૂન ચાલતી હતી, પણ મારે દૂર પકવાનું કાલ રવિવાર છે, અસંખ્ય માણસો આવે. અને મેન ચિંતા એ હોય કે ત્યાંથી કોઈ ભોજન વગર ના જતો હોય.